કેમ છો રાજાણી સાહેબના મિત્રો? 12માના ચેપ્ટર સ્ટાર્ટ કરી દીધા છે પીવાયક્યુ સિરીઝમાં. તમે ગઈકાલે વિદ્યુત રસાયણ જોયું. આજે રાસાયણિક ગતિશાસ્ત્રના નીટ 2023 થી 2012 સુધીના પીવાયક્યુ લેવાના છે. જો મિત્રો લાઈક શેર સબસ્ક્રાઇબ તમે કરો તો વધારે તમારો આભાર, ન કરો તો પણ આભાર. મારા લાયક કાંઈ પણ ડિફિકલ્ટી વાળો પ્રશ્ન હોય તો મારા વોટ્સએપ નંબર તમે લખી લીધા હશે 94 262 02293 માં ડિફિકલ્ટી હોય તો આઈએમપી માટે ને ડિફિકલ્ટી હોય તો પ્લીઝ લખજો. જવાબ આવશે ને આવશે. આજે આપણે કરવાના છીએ શું તો કે મિત્રો રાસાયણિક ગતિશાસ્ત્રના પીવાયક્યુ 2023 નો પહેલો પ્રશ્ન. બે પ્રશ્ન આ ચેપ્ટરના હોય છે 8 માર્ક. 2024 માં એવું બને 3 પ્રશ્નો હોય, કોર્સ નાનો થયો એટલે તો 3 પ્રશ્નો હોય તો 12 માર્ક ખીચામાં લેવા જેવું ચેપ્ટર છે. નીચે બે વિધાનો આપેલા છે, કથન એ અને એનું કારણ આર. કથન એ, કોઈ પણ પ્રક્રિયાએ શૂન્ય સક્રિયકરણ શક્તિ ધરાવી શકે છે. કોઈ પણ પ્રક્રિયાએ શૂન્ય સક્રિયકરણ શક્તિ ધરાવી શકે. કારણ પ્રક્રિયકણો દ્વારા શોષાતી ઊર્જાના ન્યૂનતમ વધારાના જથ્થાને લીધે તેમની ઊર્જા એ દહેલી મૂલ્યને સમાન થાય છે, જેને સક્રિયકરણ ઊર્જા કહે છે. મિત્રો વિકલ્પો આપ્યા, એ ખોટું છે, આર સાચું છે. બંને એ અને આર સાચા છે. આર એ એની સમજૂતી છે. બંને એ અને આર સાચા છે. આર એ એની સાચી સમજૂતી નથી. એ સાચું છે, આર ખોટું છે. મિત્રો સૌથી પહેલા ચકાસે કોઈ પણ પ્રક્રિયાએ શૂન્ય સક્રિયકરણ શક્તિ ધરાવી શકે ના. શૂન્ય સક્રિયકરણ શક્તિ શક્ય નથી, એટલે આ વિધાન ફોલ્સ છે, ખોટું છે. પ્રક્રિયકણો દ્વારા શોષાતી ઊર્જાના ન્યૂનતમ વધારાના જથ્થાને લીધે તેમની ઊર્જા દહેલી મૂલ્યને સમાન થાય, જેને એની સક્રિયકરણ ઊર્જા કહેવાય. સાચું છે એટલે એ ખોટું છે, પણ આર સાચું છે. એટલે અજય રાજાણીનો એ વિકલ્પ 2023 માં થિયરી જેની ભણ્યા હોય ને આવડી ગયો હોય. આગળ વધીએ છીએ 2023 નો બીજો પ્રશ્ન. એક નિશ્ચિત પ્રક્રિયા માટે વેગ કે એની 2 ઘાત બી છે. બી ની સાંદ્રતાને અચળ રાખી એની પ્રારંભિક સાંદ્રતા 3 ગણી કરવામાં આવે તો પ્રારંભિક વેગ થશે તે કેટલો થશે? 3 ના ફેક્ટર થી વધે, 9 ના ફેક્ટર થી ઘટે, 6 ના ફેક્ટર થી વધે, 9 ના ફેક્ટર થી વધે. મિત્રો વેગ તમને આવો આપ્યો છે કે એની 2 ઘાત બી. બી ની સાંદ્રતા અચળ રાખી એટલે એને કાંઈ હેરાનગતિ કરતા નથી, પણ એની સાંદ્રતા 3 ગણી કરી. એની સાંદ્રતા 3 ગણી, બી ને કાંઈ હેરાન કરતા નથી. 3 અહીંથી બહાર નીકળે એટલે 9 થઈ જાય. 3 નો વર્ગ 9. આ તમારો પ્રારંભિક વેગ હતો. આ પ્રારંભિક વેગ હતો એના કરતા 9 ગણો વધે એટલે 9 ના ફેક્ટર થી વધે. 2023 ના બે પ્રશ્ન અતિશય હેલા હતા. ધારો તો તમને 8 માર્ક આવી ગયા હોય. આગળ વધીએ છીએ 2022 નો પ્રશ્ન. આપેલ આલેખ પ્રક્રિયાની ગતિકી દર્શાવે. y અક્ષ છે, x અક્ષ અચળ તાપમાન છે ને y ધરી ઉપર આવી સીધી રેખા છે. વિકલ્પો શૂન્ય અને પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે y અને x અક્ષો અનુક્રમે. એ વિકલ્પ શૂન્ય ક્રમ y છે એ વેગ છે, x છે એ સાંદ્રતા. પ્રથમ ક્રમ y છે એ t1/2, x છે એ સાંદ્રતા. શૂન્ય ક્રમ y છે એ વેગ અને x સાંદ્રતા. પ્રથમ ક્રમ y વેગ અને x t1/2. શૂન્ય ક્રમ y સાંદ્રતા અને x સમય. પ્રથમ ક્રમ t1/2 x સાંદ્રતા. શૂન્ય ક્રમ y સાંદ્રતા x સમય. પ્રથમ ક્રમ y ઉપર વેગ અચળાંક અને x ઉપર સાંદ્રતા. મિત્રો શૂન્ય ક્રમ ને પ્રથમ ક્રમ માટે વેગ અને સાંદ્રતાની ચર્ચા છે. તો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ બરાબર k થાય. એનો મતલબ વેગ છે એ સાંદ્રતાથી સ્વતંત્ર હોય. સાંદ્રતા ગમે એટલી વધે, વેગ અચળ રહે. તો અહીંયા તમને જો એ વિકલ્પમાં શૂન્ય ક્રમનો વિચાર કરીએ ને y ધરી ઉપર વેગ લઈએ, x ધરી ઉપર સાંદ્રતા લઈએ તો મિત્રો વિચારો તો વેગ છે, સાંદ્રતા ગમે એટલી વધે, વેગ કેવો રહે છે? અચળ જળવાઈ રહે. એનો મતલબ શૂન્ય ક્રમ માટે જો y ધરી ઉપર વેગ હોય, x ધરી ઉપર સાંદ્રતા, તો આલેખ બંધ બેસે છે.
પ્રથમ ક્રમ માટે y ધરી ઉપર t1/2 એટલે અર્ધ આયુષ્ય સમય. પ્રથમ ક્રમ માટે y ધરી ઉપર t1/2, x ધરી ઉપર સાંદ્રતા જ લીધી. હવે તમને ખબર છે પ્રથમ ક્રમની પ્રક્રિયાનો t1/2 એટલે 0.693 કે સાંદ્રતાથી સ્વતંત્ર છે. એનો મતલબ વિકલ્પ એ જ સાચો છે આલેખ માટે. શૂન્ય ક્રમ માટે વેગ લ્યો ને x ઉપર સાંદ્રતા લ્યો એટલે સાંદ્રતા વધે, વેગ અચળ રહે. પ્રથમ ક્રમ માટે y ધરી ઉપર t1/2 લ્યો અને સાંદ્રતા x થઈ, સાંદ્રતા ગમે એટલી વધે, t1/2 ને કોઈ ફેર પડે નહીં, એટલે એ વિકલ્પ આલેખ માટે સાચો છે. મિત્રો, આવા પ્રશ્ન પૂછાય ત્યારે ટેન્શન નહીં લેવાનું, વાંચવાનું, શાંતિથી વિચારી અને જવાબ દેવાનું. ભલે એકની બદલે 1/2 મિનિટ થઈ જાય. આગળ વધીએ છીએ. એક પ્રથમ ક્રમની પ્રક્રિયા એ માંથી નિપજો માટે એની પ્રારંભિક સાંદ્રતા 0.1 m છે. 5 મિનિટ પછી 0.01 થાય છે તો પ્રક્રિયા માટે વેગ અચળાંક મિનિટ ઇન્વર્સમાં શોધો. 0.4606, 0.2303, 1.3818, 0.9212. વેગ અચળાંક એટલે કે 2.303 t, એટલે 5 મિનિટ. લોગ શરૂઆતની સાંદ્રતા છે 0.1, અંતિમ છે 0.001. સૂત્ર છે k બરાબર 2.303 t log r0/rt. r0 શરૂઆતની, rt અંતિમ. મિત્રો વિચારીએ તો 2.303/5 log, હા કે ના, 5 મિનિટ પછી એટલે t બરાબર 5 log. અહીંયા છે 10⁻1 ઘાત, અહીંયા છે 10⁻3 ઘાત, હા કે ના? યસ ઓર નો તો કહેજો પ્લીઝ. મિત્રો, પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે હવે સાદુરૂપ વિચારો. 10⁻3 ઘાત ઉપર જાય, હા કે ના? સોરી. દસની -3 ઘાત ઉપર જાય એટલે -1 છે એની જગ્યાએ 10ની 2 ઘાત થાય એટલે 2.303/5 log 10ની 2 ઘાત. 10ની 2 ઘાત આગળ આવી જાય મિત્રો, 10ની 2 ઘાત આગળ એટલે આવું થાય 2.303 ગુણ્યા 2/5, હા કે ના? 2.303 એટલે 4.606/5. આવો એક વિકલ્પ છે નહીં, પણ વિચારવા જાવ તો અહીંયા ઉપર નીચે હું 2 વડે ગુણી નાખું. ઉપર નીચે 2 વડે ગુણું, મારે કેલ્ક્યુલેટરની જરૂર નથી. ઉપર નીચે 2, ઉપર થઈ જાય 9.212/10. 10 કરો એટલે 0.9212. આવો એક વિકલ્પ છે દિલ્હીનો ડી. સૌથી પહેલા તમારી પાસે 5 મિનિટ શરૂઆતની હતી, અંતિમ હતી. સાદુરૂપ દો એટલે 10⁻1, 10⁻3, 10⁻3 ઉપર જાય એટલે 10ની 2 વધે, 2 આગળ આવે, log 10 એટલે 1 થઈ જાય. આવું સાદુરૂપ આવ્યું, પણ એવો તો ક્યાંય જવાબ છે જ નહીં. એટલે મેં વિચાર્યું આ 5 ના ડિલીટ કરો, ઉપર નીચે 2 વડે ગુણવું એટલે જવાબ આવી જાય. મિત્રો, અતિશય હેલું છે 2022 નું આ પ્રશ્ન. 2022 ના 2 પ્રશ્નો પૂરા થઈ ગયા. 2021 મસ્ત પ્રશ્ન. એથી 2 પ્રક્રિયા માટે પ્રક્રિયાની એન્થાલ્પી -4.2 કિલોજૂલ પ્રતિ મોલ, સક્રિયકરણ એન્થાલ્પી 9.6. પ્રક્રિયા માટેની સાચી સ્થિતિ ઊર્જાની છબી વિકલ્પમાં દર્શાવેલી છે. વિકલ્પ પર નજર રાખો. નજર કરી. આને ઈએ કહેવાય, આને ઈ દેશે. લગભગ બે હરખા લાગે છે. ડેલ્ટા H બરાબર ઈએ માઇનસ ઈ દેશે હોય, હરખા લાગે એટલે ડેલ્ટા H 0 થઈ જાય. અહીંયા ઈએ મોટો છે તો ડેલ્ટા H ધન થાય, ગ્રેટર ધેન 0 થાય. અહીંયા ઈએ સેજ મોટો દેખાય એટલે ડેલ્ટા H ગ્રેટર ધેન 0. અહીંયા ઈએ નાનો છે ઈ દેશે કરતા એટલે અહીંયા ડેલ્ટા H લેસ ધેન 0 થાય. લેસ ધેન 0 થાય એનો મતલબ પ્રક્રિયા એન્થાલ્પી લેસ ધેન 0 આપી -4.2 એટલે વિકલ્પ નંબર ડી આવશે. 2021 માં આલેખ વાળો પ્રશ્ન, પણ આ સૂત્ર યાદ આવવું પડે. ઈ માઈનસ ઈ દેશે, ડેલ્ટા H લેસ ધેન 0 એટલે માઈનસ વાળો એટલે જવાબ આવશે દિલ્હીનો ડી.
આગળ વધીએ છીએ મિત્રો 2021 નો બીજો પ્રશ્ન. પ્રથમ ક્રમની પ્રક્રિયા આરએનએસ આલેખનો ઢાળ -5 × 10³ કેલ્વિન છે. પ્રક્રિયાના E નું મૂલ્ય શું છે? તમારા જવાબ માટે સાચો વિકલ્પ પસંદ કરો. R બરાબર 8.314 જૂલ કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ, 166 કિલોજૂલ -83 કિલોજૂલ, 41.5 કિલોજૂલ, 83 કિલોજૂલ. મિત્રો ઢાળ બરાબર -EA/R હોય, હા કે ના? હવે અહીંયા ઢાળ આપ્યો છે -5 × 10³ અહીંયા માઇનસ, અહીંયા જવાબ છે કિલોજૂલમાં છે, એટલે R ને હું કિલોજૂલમાં લખું 8.314 × 10⁻³ આ ભાઈ ગુણો આવે એટલે થાશે શું? આ માઇનસ માઇનસ ઉડી જાય એટલે 5 × 10⁻³ × 8.314 × 10⁻³ બરાબર E. આ બે ઉડી જાય, 5 × 8 = 40, 40 ની નજીકનો જવાબ છે 41.5 જ આવે, બીજું કઈ આવે નહીં. મેં અહીંયા જૂલ ને બદલે કિલો જૂલ ડાયરેક્ટ લઈ લીધા. 2021 ના બે પ્રશ્ન પૂરા થઈ ગયા મિત્રો. 2020 પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક 4.606 × 10⁻³ સેકન્ડ ઇન્વર્સ છે. પ્રક્રિયકના 2 ગ્રામમાંથી 0.2 ગ્રામ થવા માટે ઘટાડા માટે જરૂરી સમય 500 સેકન્ડ, 1000 સેકન્ડ, 100 સેકન્ડ, 200 સેકન્ડ. હાવ હેલો, હમણાં જ સૂત્ર કીધું હતું, T બરાબર 2.303/K log R0/RT, હા કે ના? 2.303 K કેટલો છે મિત્રો? તો કે 4.606 × 10⁻³ log R કેટલો છે? R0 2/0.2. મિત્રો T ગોતવાનો છે આપણે. આ બે નો ભાગાકાર તો કે 2.303, અહીંયા 2 આવશે, આ 10⁻³ ઉપર જાય એટલે 1000 થઈ જાય, એટલે 1000 ભાગ્યા 2. અહીંયા 2 ને 0.2 એટલે 10 થાય, log 10 એટલે 1 ને લખવાની જરૂર નથી, 1000 ભાગ્યા 2 એટલે 500 સેકન્ડ. 500 સેકન્ડ એટલે આ દાખલા મેં રાજાણી સાહેબે એની ચેનલના પ્લેલિસ્ટમાં મસ્તીના પ્લેલિસ્ટ મૂક્યા છે, આખા ચેપ્ટર. પ્લીઝ જોવા વિનંતી. પ્લેલિસ્ટ 11 વાળા જે 12 આવ્યા એને કહું છું, નીટ વાળાને નથી કહેતો, કારણ કે એની પાસે ટાઈમ ટૂંકો. એક પ્રક્રિયાના પ્રક્રિયકની સાંદ્રતામાં થતો વધારો નીચેનામાંથી ફેરફાર તરફ દોરી જશે. દહેલી ઊર્જા, અથડામણ આવૃત્તિ, સક્રિયકરણ શક્તિ, પ્રક્રિયાની ઉષ્મા. સાંદ્રતા વધે એટલે અણુ વચ્ચે અથડામણો વધે એટલે અથડામણ આવૃત્તિ તરફ દોરી જશે. 2020 ના પ્રશ્નો હતા મિત્રો. હવે 2019, જો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક K હોય તો પ્રક્રિયા 99% પૂરી થવા માટે જરૂરી સમય નીચેનામાંથી શોધો. લ્યો, જરૂરી સમય શોધો. સમય એટલે શું? તો કે T 2.303/K log શરૂઆતની સાંદ્રતા R0, અંતિમ સાંદ્રતા RT, હા કે ના? 2.303/K યસ ઓર નો? યસ. log R0 ધારો કે 100 લઈ લઉં, 100. 99% પ્રક્રિયા પૂરી થાય એટલે અંતિમ 1% વધે એટલે સાંદ્રતા 1. અહીંયા log 100 એટલે 10 નો વર્ગ થઈ જાય કે ના થઈ જાય? હા કે ના? 10 નો વર્ગ એટલે log અને 10 એટલે 1. આ બગડો આગળ આવે એટલે 2.303 × 2/K. 2.303 દુ 4.606/K. આવો વિકલ્પ છે દિલ્હીનો D. આવા હેલા પ્રશ્નો નીટમાં આ ચેપ્ટર માણસો ફાંફા મારતા ઓલું કરવું આ કરી લ્યો મિત્રો, આવા કન્સેપ્ટ કરી લ્યો, સૂત્ર આવડતો હોય દાખલા જવાબ થઈ જાય. આગળ વધીએ છીએ મિત્રો 2019 પછી. 2019 માં જે છે રાસાયણિક પ્રક્રિયા N2 + 3H2 = 2NH3 માટે સાચો વિકલ્પ શું? 3dH2/dt = 2dNH3/dt, -1/3 dH2/dt, -1/2 dNH3/dt, -dN2/dt = 2dNH3/dt, -dN2/dt 1/2 dNH3/dt. મિત્રો આ પ્રક્રિયા છે, એમાં પ્રક્રિયા એટલે -dN2/dt = -1/3
dH2/dt પ્રક્રિયક માટે માઈનસ હોય એ સહગુણક છે 1/3 નિપજ માટે 1/2 dNH3/dt આવો વિકલ્પ કયો દેખાય છે આમાંથી ચેક કરવા જાઓ તો આ એક જ દેખાય છે -dN2/dt બરાબર 1/2 dNH3/dt બાકીના એક પણ વિકલ્પ સેટિંગ વાળા છે ને એટલે દિલ્હીનો ડી બીજું કાંઈ આવે નહીં 2019 માં હેલા 23 થી 19 લગી એક પણ અઘરો પ્રશ્ન છે નહીં જોઈ લેજો આ ચેપ્ટરનો ખોટું નીટ થી બીતા ને પ્લીઝ જ્યારે પ્રક્રિયકની સાંદ્રતા બમણી કરવામાં આવેલ હોય ત્યારે શૂન્ય ક્રમની પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય શોધો ફેરફાર નો થાય અડધો છે 3 ગણો છે બમણો શૂન્ય ક્રમની પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય સાંદ્રતાના સમચલનમાં હોય જો સાંદ્રતા બમણી કરો તો અર્ધ આયુષ્ય સમય બમણો જ થાય બીજું કાંઈ ના થાય 2018 પણ આ યાદ હોવું જોઈએ અર્ધ આયુષ્ય સમય સાંદ્રતાના સમચલનમાં છે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સાંદ્રતા સ્વતંત્ર છે પ્રથમ ક્રમ માટે કાંઈ લાગુ પડે નહીં શૂન્ય ક્રમની પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય સાંદ્રતાના સમચલનમાં છે મિત્રો પ્રથમ અને દ્વિતીય ક્રમની પ્રક્રિયા વચ્ચેનો સાચો તફાવત શોધો પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતા ઉપર આધારિત છે ના પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ છે અને સાંદ્રતા કાંઈ સંબંધ પ્રથમ સાંદ્રતા ઉપર આધારિત છે દ્વિતીય ક્રમની પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતા ઉપર આધારિત નથી પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતા ઉપર આધારિત નથી દ્વિતીય ક્રમની પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતા ઉપર આધારિત છે પ્રથમ ક્રમની પ્રક્રિયા ઉદ્દીપકીય થાય દ્વિતીય ક્રમની નો થાય પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય A0 પર આધારિત નથી હમણાં જ કીધું હતું પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય સાંદ્રતાને કાંઈ સંબંધ નથી કારણ કે પ્રથમ ક્રમ માટે આવું સૂત્ર છે 93/K સાંદ્રતાને કાંઈ સંબંધ નથી પણ દ્વિતીય ક્રમની પ્રક્રિયા હોય તો T1/2 ચલે છે 1/R0 અથવા A0 દ્વિતીય ક્રમની પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય A0 ઉપર આધારિત છે તો ધ્યાસ તફાવત સાચો છે પ્રથમ ક્રમ હોય તો અર્ધ આયુષ્ય સમય સાંદ્રતાને કોઈ સંબંધ નથી દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય સાંદ્રતાના વ્યસ્ત ચલન સાંદ્રતા ઉપર આધારિત છે 2018 જો અર્ધ આયુષ્ય સમયના સૂત્ર ઉપરથી બે પ્રશ્નો નીકળ્યા ક્લોરીન અને નાઇટ્રિક ઓક્સાઇડ વચ્ચે પ્રક્રિયા ધ્યાનમાં લ્યો જ્યારે બંને પ્રક્રિયકનું સાંદ્રતા 2 ગણી કરવામાં આવે ત્યારે વેગ 8 જેટલો થાય જ્યારે Cl2 ની સાંદ્રતા 2 ગણી કરવામાં આવે ત્યારે વેગ 2 ભાગ જેટલો વધે તો એનો ના સંદર્ભમાં પ્રક્રિયા ક્રમ શોધો લ્યો આવા હેલા પ્રશ્ન યાર વેગ બરાબર k એનો ની x ઘાત Cl2 ની y ઘાત હા કે ના હવે બેયની સાંદ્રતા કેટલા ગણી કરી તો કે 2 ગણી ત્યારે વેગ કેટલા ગણો થાય છે તો કે 8 ગણો તો k અહીંયા 2NO⁴x 2Cl2⁴y હવે એમ કે Cl2 ની સાંદ્રતા 2 ગણી ત્યારે વેગ 2 ગણો એટલે 2 k આની સાંદ્રતાને કઈ હરી ન કરી આની 2 ગણી કરી ત્યારે વેગ કેટલા ગણો થયો 2 ગણો હવે મિત્રો હું કરું તો કે આ સમીકરણ ને આ સમીકરણ બીજા ને ત્રીજા ને ભાગી નાખું તો 8/2 એટલે 4 k ઉડી ગયા Cl2 વાળું પદ ઉડી જાય NO⁴ છે એનો મતલબ 2x આવે 2x 2 બરાબર 2x તો 2 બરાબર x એટલે NO ની સાપેક્ષે પ્રક્રિયાનો ક્રમ 2 હોય કેટલો હોય તો કે 2 હાવ સિમ્પલ છે આવા દાખલા રાજાણી સાહેબે ઉછળીને શીખાડ્યા છે ખાલી સાદુરૂપ મુકતા આવડવું જોઈએ કે આ ભાઈ 2 બબે ગણા ત્યારે 8 ગણો ખાલી Cl2 2 ગણો ત્યારે 2 ગણો 8/2 એટલે 4 બરાબર 2x કરો એટલે 2 બરાબર x આગળ વધીએ છીએ આ 2016 નું ફેઝ 2 છે 17 નું નહીં આપેલ પ્રક્રિયા માટે XA + YB બરાબર ZC માં -dAdt -dB/dt -dC/dt તો નીચેનામાંથી શું સાચું હોય ત્રણેય હરખા છે એટલે ત્રણેયના મૂલ્યો હરખા હોય એવું સાચું હોય x બરાબર y બરાબર z બરાબર ત્રણ મૂલ્ય છે એ સાચું હોય બાકી x બરાબર y બરાબર 3 હોય તો z હું
x નું મૂલ્ય 2 છે અને y નું મૂલ્ય 2 એવું હોય નહીં. ત્રણેયના મૂલ્યો કેવા હરખા હોય તો ત્રણેય હરખા એટલે x બરાબર y બરાબર z બરાબર 3. 2016 નો પ્રશ્ન છે. PA3 ને નીચા દબાણે ટંગસ્ટનના તાર ઉપર વિઘટન કરવાની પ્રક્રિયા પ્રથમ ક્રમની છે કારણ કે પ્રક્રિયા એક સપાટીથી સ્વતંત્ર છે, વિઘટનનો દર ખૂબ જ ધીમો છે, પ્રક્રિયાનો વેગ સંપર્ક સપાટીના સમચલનમાં છે, પ્રક્રિયાનો વેગ સંપર્ક સપાટીના વ્યસ્તચલનમાં પ્રથમ ક્રમની હોય તો સંપર્ક સપાટીના સમચલનમાં હોય એટલે પ્રક્રિયાનો વેગ સંપર્ક સપાટીના સમચલનમાં હોય છે. નીટ ફેઝ 2016 નું ફેઝ 2. પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ 10 સેકન્ડે 0.04 છે, 20 સેકન્ડે 0.03 છે. પ્રક્રિયા શરૂ થયા પછી પ્રક્રિયાનો t1 હાફ શોધો. આ એક લાંબો દાખલો આવી ગયો નીટ 2016 માં ફેઝ 2. k બરાબર એક સૂત્ર આપણી પાસે છે 0.693 છેદમાં t1 હાફ. હા કે ના? બીજું એક k બરાબર સૂત્ર થાય 2.303 t એટલે શું તો કે 20 માંથી 10 બાદ કર્યો એટલે 10 સેકન્ડે 10 સેકન્ડનો ફેર. log r0 એટલે શરૂઆતની 0.04 અંતિમ 0.03. હવે બેમાં કે હરખા હોય તો બેને હરખાવી દેવાય. 0.693 એટલે 0.693 એટલે હું આમ લખી શકું 2.303 ગુણ્યા 0.3010. હા કે ના તો કેજો. છેદમાં t1 હાફ બરાબર 2.303 છેદમાં 10 log અહીંયા થશે 4 ના છેદમાં 3. હા કે ના? 0.04 0.03 આ 2.303 2.303 ઉડાડી દો. આ 10 ને ગુણી નાખું 10 ને ગુણી નાખું એટલે અહીંયા આવશે મિત્રો જોજો 10 ને ગુણું એટલે 3.010 છેદમાં t1 હાફ બરાબર log 4 માઈનસ log 3. 4 છેદમાં 3 log 4 માઈનસ log 3. 3.010 છેદમાં t1 હાફ બરાબર log 4 એટલે 0.6021 log 3 એટલે 0.4771. બેની બાદબાકી કરો એટલે 0.125 આવે. 3.010 બરાબર 0.125 છેદમાં t1 હાફ. t1 હાફને કરતા કરું 3.010 125 બરાબર t1 હાફ. હા કે ના? રાજાણી સાહેબને ખબર 125 ગુણ્યા 8 કરો ને એટલે 1000 થઈ જાય. કેટલા કરું? 125 ગુણ્યા 8 એટલે 1000 થઈ જાય. હું બે ઉપર નીચે 8 વડે ગુણું એટલે 3 8 ને 24 થાય, નીચે એકડો થાય બરાબર t1 હાફ. હા કે ના? તો અહીંયા કેલ્ક્યુલેટરની જરૂર ન પડે. t1 હાફની કિંમત 24.1 સેકન્ડ આવે, બીજું કાંઈ આવે નહીં. પહેલા મેં બેના સમીકરણના k ને હરખાવી નાખ્યા. હરખાવ્યા પછી 0.693 એટલે મને આ ખબર હતી, તમને ખબર. મેં હામાં 2.303 ઉડાડ્યા, 10 ને ગુણ્યા એટલે 3.01 છેદમાં t1 હાફ બરાબર આ બેને ખોલ નાખ્યા log ને. log 4 માઈનસ 3 કિંમત મૂકી 0.125 અહીં છેદમાં લીધા. 125 8 1000 થઈ ખબર હોય મને. 125 ચોખ્ખું કેટલા થાય? 500. 500 દુ 1000 એટલે મેં 8 વડે ઉપર નીચે ગુણ્યા એટલે અહીંયા થઈ જાય 0.125 ગુણ્યા 8 એટલે 1. અહીંયા કરો એટલે 8 તેરીને 24 એટલે 24 ની નજીકનો જવાબ એક જ છે, દિલ્હીનો ડી. બીજું કાંઈ છે નહીં. 2016 નું ફેઝ 2 હતું. કોઈ અનઉદ્દીપિત એટલે ઉદ્દીપક વગરની પ્રક્રિયા માટે પુરોગામી અને પ્રતિગામીની સક્રિયકરણ ઊર્જા x અને x ડેશ હોય તથા જો ઉદ્દીપકની હાજરીમાં કરવામાં આવે તો પુરોગામી અને પ્રતિગામીની સક્રિયકરણ ઊર્જા y અને y ડેશ હોય તો નીચેનામાંથી કયો સંબંધ સાચો? x - x ડેશ ગ્રેટર ધેન y - y ડેશ, x - x ડેશ લેસ ધેન y - y ડેશ, x - x dash equal to y - y dash, x - x dash less than or equal to y - y. ઉદ્દીપકની ગેરહાજરીમાં કરો, ઉદ્દીપકની હાજરીમાં કરો. સક્રિયકરણ ઊર્જાનો સંબંધ બે વખતે બેની બાદબાકી છે ડેલ્ટા h ઈ હંમેશા સમાન રહે એટલે x - x dash બરાબર y - y dash એટલે c જ આવે, બીજું કાંઈ આવે નહીં. મિત્રો આજે ટોટલ પ્રશ્નોમાંથી હવે છેલ્લા 6 પ્રશ્ન બાકી છે. ક્યાંય જાતા નહીં. સ્પીડ નથી લાગતી ને?
કોઈ એક પ્રક્રિયામાં પ્રક્રિયકની સાંદ્રતા બમણી કરવામાં આવે તો અર્ધ પ્રક્રિયા સમય ઉપર અસર નથી થતી. અર્ધ પ્રક્રિયા સમયને સાંદ્રતાને અસર ન થાય એવી એક જ પ્રક્રિયા પ્રથમ ક્રમની. શૂન્ય ક્રમ હોય તો સાંદ્રતાના સમચલનમાં, દ્વિતીય ક્રમ હોય તો સાંદ્રતાના વ્યસ્ત ચલનમાં હોય અર્ધ આયુષ્ય સમય. પણ અર્ધ આયુષ્ય સમયને સાંદ્રતાને કોઈ નાવા નીચોવાન સંબંધ નથી એવું કહે એટલે પ્રથમ ક્રમ. એમ કે સાંદ્રતાના સમચલન તો શૂન્ય ક્રમ, સાંદ્રતાના વ્યસ્ત ચલન તો દ્વિતીય ક્રમ. તો વિકલ્પે વાંચવાની જરૂર ન પડે. 2015 4 માં ધૂમ તેરાને ખીચામાં આવે. છેલ્લેથી 5મો પ્રશ્ન. નીચેનામાંથી કયા આલેખના ઢાળનો ઉપયોગ કરીને સક્રિયકરણ ઊર્જા મેળવી શકાય? ln k વિરુદ્ધ t, ln k છેદમાં t વિરુદ્ધ t, ln k વિરુદ્ધ 1/t. ધેટ્સ રાઈટ આન્સર. 1/t t છેદમાં ln k આવું આવે નહીં. એટલે આ ln k વિરુદ્ધ 1/t નિંદરમાં હોય તો તમને આવડે RNS નો આલેખ. છેલ્લેથી ચોથો પ્રશ્ન. શૂન્ય ક્રમની પ્રક્રિયાના તાપમાનના દરેક 10 સેલ્સિયસના વધારો કરવા પ્રક્રિયા વેગ બમણો થાય. 10 વધારો કરો પ્રક્રિયા બમણો થાય. જો તાપમાન 10 સેલ્સિયસ થી 100 સેલ્સિયસ કરવામાં આવે તો પ્રક્રિયા વેગ કેટલો થાય? 10 થી 100 કરો એટલે 100 - 10 એટલે 90. કેટલાનો વધારો થાય તો કે 90 ડિગ્રીનો વધારો થાય. દરેક વખતે કેટલો તો કે 10 ડિગ્રી એટલે 9 ના ફેક્ટર. તો n બરાબર વધારો 90 નો થાય, દરેક વખતે 10 નો એટલે n બરાબર 9 આવ્યા. પ્રક્રિયા વેગનો વધારો 2n એટલે 2⁹ એટલે 512 ગણો થાય. કેટલા ગણો થાય? 512 ગણો. આવું સૂત્ર આવડવું જોઈએ. 100 - 10 એટલે 90 જેટલો વધારો થાય. 10 થી હોય પહોંચ્યું. n એટલે શું તો કે જેટલો વધારો થાય એના ભાગ્યા દરેકનું તાપમાન. n બરાબર 9. 2n 2⁹ એટલે 512. લાસ્ટ 3 પ્રશ્ન બટ નોટ લીસ્ટ. પ્રક્રિયા a વત્તા b થી નીપજ. આ પ્રક્રિયામાં b ની સાંદ્રતા બમણી કરવાથી પ્રક્રિયા વેગ બમણો થાય. b ની સાંદ્રતા બમણી કરો પ્રક્રિયા વેગ બમણો થાય. એટલે b ની સાપેક્ષે પ્રક્રિયા પ્રથમ ક્રમ નિંદરમાં હોય તો આવડી જાય. એનો મતલબ વિકલ્પમાં a અને b જવાબ તો આવે જ નહીં. b ની સાંદ્રતા બમણી કરો અને વેગ બમણો થાય એટલે b ની સાપેક્ષે પ્રથમ ક્રમ હોય. જો a અને b બંનેની સાંદ્રતા બમણી કરવામાં આવે તો પ્રક્રિયાનો વેગ 8 ગણો થાય. એનો મતલબ b ની બમણી કરો તો 2 ગણો થાય બમણો. ટોટલ 8 ગણો થયો એટલે 8 ભાગ્યા 2 બરાબર 4 આવ્યા. એનો મતલબ b ની સાંદ્રતા બમણી કરવાથી વેગ 4 ગણો થાય એટલે a ની સાંદ્રતા બમણી કરવાથી વેગ 4 ગણો થયો કહેવાય. એટલે એની સાપેક્ષે દ્વિતીય ક્રમની હોય. એટલે વિકલ્પ મને અહીંયા જડી ગયો d, છતાંય દાખલો આપણે ગણીને જોઈ લઈએ. પહેલી વાત આપણે તો પ્રક્રિયાનો વેગ લખીએ તો k. મેં ટૂંકમાં બતાવતો તો પણ ના ઘણા મિત્રો ના પાડે છે ટૂંકમાંની રાજાણી. શું કહે છે? b ની સાંદ્રતા બમણી થી વેગ બમણો એટલે વેગ 2. b ની સાંદ્રતા બમણી કરવાની છે રાજાણી સાહેબ. b ની સાંદ્રતા બમણી. હા કે ના? હવે શું કે 2 ની સાંદ્રતા બમણી કરો તો વેગ 8 ગણો થાય. હા કે ના? આને ભાગ્યા આ કરો એટલે આ બે ઉડી જાય. હા કે ના? 8 ભાગ્યા 2 એટલે 4 વધે. 4 બરાબર આ કે ઉડી જાય. a⁻x ઉડી જાય એટલે 2⁻x વધે. હા કે ના? 2⁻2 બરાબર 2⁻x એટલે x બરાબર 2 જવાબ સાચો. x બરાબર 2 એટલે વેગ છે a ની સાપેક્ષે દ્વિતીય અને b ની સાપેક્ષે પ્રથમ ક્રમનો. ટૂંકી રીતે આવડે ને લાંબી રીત કરો તો આવડે ને. આ દાખલો આની પહેલા હમણાં CL2 વાળામાં હતો. આ 2012 નો દાખલો હતો. છેલ્લેથી બીજો આજનો. નીચેનામાંથી કયું વિધાન પ્રક્રિયા ક્રમ માટે ખોટું છે? પ્રક્રિયકોના તત્વયોગમિતીય ગુણાંકની પ્રક્રિયા ક્રમ ઉપર અસર થતી નથી. તો સાચું છે. આપણે ખોટું ગોતવાનું. પ્રક્રિયાના વેગ દર્શાવતા સમીકરણમાં પ્રક્રિયકોની સાંદ્રતા દર્શાવતા પદોના ઘાતના સરવાળા જેટલો પ્રક્રિયા ક્રમ હોય સાચું છે. એટલે IT છે. પ્રક્રિયા ક્રમ હંમેશા પૂર્ણાંક સંખ્યા હોય. ના 0 હોઈ શકે ને અપૂર્ણાંક હોય. એટલે આ વિધાન ખોટું છે ને આપણો જવાબ ઈ થાય. પ્રક્રિયા ક્રમ ફક્ત પ્રયોગોથી જ મેળવે. હા, એનો મતલબ ખોટું કયું તો કે પ્રક્રિયા ક્રમ હંમેશા પૂર્ણાંક હોય એવું જરૂરી નથી. 2012 નો પ્રશ્ન. લાસ્ટ બટ નોટ લીસ્ટ.
તાપમાન T1 T2 એ પ્રક્રિયાના વેગચળાંક K1 અને K2 નો સંબંધ નીચેનામાંથી કયું છે? તો આર્યનીય સમીકરણ નિંદરમાં હોય તો આવડે. જોવો જે કયું આવે. ln K2/K1 - E/R 1/T2 - 1/T1 આ એક જ આવે, બીજું કાંઈ આવે નહીં. જો ખરેખર રાજાણી સાહેબ અરે મજા આવતી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. જોશથી બોલો. જય હિન્દ, વંદે માતરમ.